તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી આજે ફરીથી વિડીયો બનાવીએ છીએ. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે પોલીસ કોન્સ્ટેબલ માટે બુક લિસ્ટ આપો અને તેના માટે અમારે કઈ કઈ બુક વાંચવી. તેના માટે આપણે એક બુક લિસ્ટનો વિડીયો બનાવીએ છીએ, જેથી વિદ્યાર્થીઓને જે નવી તૈયારી કરે છે તેમને મદદરૂપ થાય. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જ કહી દઉં કે આ કોઈ હું સજેસ્ટ નથી કરતો કે તમે આ જ બુક વાંચો, પણ અત્યારે માર્કેટમાં પોલીસ કોન્સ્ટેબલ માટે આપણે જો તૈયારી કરવી હોય તો કઈ બુક અત્યારે સૌથી શ્રેષ્ઠ અવેલેબલ છે, ફક્ત તેની જાણકારી માટે આ વિડીયો હું બનાવું છું. અને આમાં જે મેં 1, 2, 3 નંબર આપ્યા છે એ પ્રાયોરિટી પ્રમાણે નંબર આપેલા છે. માનો કે રીઝનિંગમાં જે પહેલો નીરજનો ભરવાડને આપેલો છે, બીજો વેબસંકુલને અને ત્રીજો વર્લ્ડ બોક્સને આપેલ છે. તો એમાં તમારે રીઝનિંગ માટે સારામાં સારી લેવી હોય તો નીરજ ભરવાડની પહેલા નંબરે આવે, ત્યારબાદ વેબસંકુલ અને ત્યારબાદ વર્લ્ડ બોક્સ. એવી રીતનું જે ફર્સ્ટ પ્રાયોરિટી હશે એ સારી બુક હશે અને ત્યારબાદ જે બીજી હશે એ એના કરતાં થોડીક નીચી કક્ષાની છે. તો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ તો પોલીસ કોન્સ્ટેબલનો જે ડિટેલ સિલેબસ આવી ગયો છે તેમાં એવું કંઈ બહુ ખાસ અઘરું નથી, કારણ કે જીપીએસસીની જે તૈયારી કરવાવાળા હશે તે એ લોકોને સાવ ઇઝી લાગતો હશે, કારણ કે એનું બેઠું પ્રિલિમનું જે સિલેબસ છે એમાંથી અમુક મુદ્દાઓ કાઢીને આમાં મૂકી દીધા છે. અને વાત રહી જે નવા વિદ્યાર્થીઓ હાવ છે કે અત્યારે કઈ બુક લેવી માર્કેટમાં પોલીસ કોન્સ્ટેબલની અથવા પીએસઆઈની તૈયારી. પીએસઆઈની તો આપણે નથી મૂકી, પણ એમાં ઘણું ખરું સેમ જ હોય છે. અર્થતંત્ર અને ગુજરાતીની બધું થોડુંક અલગ પડે છે બીજા પેપરનું, બાકી તો ઘણું ખરું સિલેબસ સેમ જ છે. તો વિડીયોની શરૂઆત કરીએ. આ વખતે જે પાર્ટ 1 ને પાર્ટ 2 એવી રીતના 2 પાર્ટ પાડવામાં આવ્યા છે. એમાં પહેલા પાર્ટમાં રીઝનિંગમાં જોઈએ તો ત્યારે સારામાં સારી બુક નીરજ ભરવાડની માર્કેટમાં રીઝનિંગ માટે છે, ત્યારબાદ વેબ સંકુલને, ત્યારબાદ વર્લ્ડ બોક્સ. તમે આમાંથી તમને જે ગમે એ તમે લઈ શકો. સૌપ્રથમ વિડીયો જોઈ લેવાના યુટ્યુબમાં, બુક રિવ્યૂના જવા હોય તો કે કઈ બુક સારી છે. તો અત્યારે આ 3 બુક માર્કેટમાં અવેલેબલ છે. આપણે પોસિબલ હોય તો અહીં સાઈડમાં સ્ક્રીન ઉપર બુકના ફોટા પણ દેખાડશું, જેથી વિદ્યાર્થીઓને બુક ઓળખવામાં મુશ્કેલી ના પડે. ત્યારબાદ બીજું જોઈએ તો ગણિતમાં પણ નીરજ ભરવાડની જે બુક છે તે પહેલો નંબર આપણે રાખી છે. અને ત્યારબાદ વેબ સંકુલની છે, ત્યારબાદ યુવાની છે. અને વેબ સંકુલને યુવામાં એક ફાયદો એ છે કે એમાં તમને એક્ઝામ્પલ વધુ જોવા મળશે કમ્પેર ટુ નીરજ ભરવાડ. તો એ તમારી રીતના રિવ્યૂ જોઈ લેવા, યુટ્યુબમાં બધા રિવ્યૂ અત્યારે અવેલેબલ જ છે. અને જે લોકોને લેક્ચર જોવા છે તે એક્ઝામ ફ્રીમાં છે રણજીત સરના, ત્યારબાદ પેંસકી પાઠશાલા બકુલ સર અને ત્યારબાદ નીરજ ભરવાડા ત્રણેયના યુટ્યુબમાં લેક્ચર ફ્રીમાં અવેલેબલ છે. સારામાં સારા આ 3ના અવેલેબલ છે, બાકી તો ઘણા બધાના અવેલેબલ છે. આ 3નું તમે કરશો તો તમને આમ થોડુંક મગજમાં હરખું બેસી જશે. હવે ત્યારબાદ ગુજરાતી, આ વખતે સાવ નવો ટોપિક એટલે ગુજરાતી. એમાં તો બધાને ખબર જ છે કે એમાં વ્યાકરણ નથી, ગુજરાતી ગદ્ય સમીક્ષા છે, જેમાં ફકરામાંથી પ્રશ્નના જવાબ કાઢીને આપવાના હોય છે. એમાં મેં બહુ ગોતી પણ એવી કંઈ બુક જ નથી કે જેમાં ગુજરાતી ગદ્ય સમીક્ષા આપેલું હોય. ત્યારબાદ છેલ્લે એક બુક મળી છે જીપીએસસી સંભવ કરીને, કે જે બુક જીપીએસસી વાળાની છે ને એમાં પ્રીવિયસ યર ક્વેશ્ચન જે મેન્સના હોય એના ગદ્ય સમીક્ષાના ક્વેશ્ચન આમાં આપેલ છે, તો તમે લઈ શકો છો. અને હમણાં માર્કેટમાં 2 બુક બહાર પડી છે, વેબ સંકુલની કોન્સ્ટેબલ પાર્ટ 1 કે જેમાં કંઈક 70-80 ઉદાહરણો એક્ઝામ્પલ આપેલ છે ગદ્ય સમીક્ષાના, તો એ પણ સારી છે. અને વર્ણન વિહાર પણ હમણાં બહાર પડી છે ત્રિવેદી પબ્લિકેશનની, તો તે પણ જોઈ શકો છો. તેમાં પણ ગદ્ય સમીક્ષાના ફકરાઓ આપેલ છે, તો તેમાંથી પ્રેક્ટિસ એવી સારી એવી થઈ જાય. બાકી તો ગૂગલમાં આ બધા કહે છે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેવો, પણ એમાં કંઈ એટલા બધા એક્ઝામ્પલ નથી આવતા. અને એ તો તમારે છેલ્લે કરવાનું રાખવું, કારણ કે એમાં કંઈ એટલું બધું અઘરું નથી હોતું, ખાલી સમય તમારો વધુ ખાય એ એક વાત હોય છે. બીજું પાર્ટ 2ની વાત કરીએ તો બંધારણમાં અત્યારે
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો હોય ને તો શહેજાદ કાજીની છે, ત્યારબાદ યુવા ક્લાસ 3ની છે, અને ત્યારબાદ જે તમે 6 થી 12ની જીસીઆરટીમાં જે પોલિટી આપેલું હોય છે તો તે કરી શકો છો. શહેજાદ કાજીની સારી છે, ત્યારબાદ યુવાની પણ સારી છે. આ બેમાંથી તમે ગમે તે લઈ શકો છો. પછી કરંટમાં જોઈએ તો આઈસનું જો તમારે વીકલી કરવું હોય તો તમને પીડીએફ એની દર વીકમાં અપડેટ થાય છે, તેની વેબસાઇટમાંથી લઈ શકો છો. અને ત્યારબાદ યુવા મેગઝીન, હાલ તો યુવાવાળા નથી બહાર પાડતા, પણ જેમ એક્ઝામ નજીક આવશે તેમ શરૂ કરી દે. અત્યારે હાલ પૂરતી એને બંધ કરી દીધી હતી. ત્યારબાદ વેબશંકુનું સ્ટુડન્ટ સમાચાર આવે છે, તે પણ આઈસની જેમ જ આવે છે, દર વીકમાં બહાર પાડે છે. એ પણ વાંચવાની મજા આવે, એ પણ તમને ફ્રીમાં મળી રહે. વેબશંકુલની ટેલિગ્રામ, વોટ્સએપ ગમે ત્યાં એ પણ જોઈ શકો. વિજ્ઞાન અને ટેકનોલોજી, તો વિજ્ઞાન અને ટેકનોલોજી પીએસઆઈની કમ્પેરમાં કોન્સ્ટેબલનું થોડુંક ઇઝી છે, કારણ કે આના જેટલા બધા ટોપિક છે એ બધા જીસીઆરટીમાંથી બેઠા એને આપેલા છે. આમ તો સારું કહેવાય ને, ડિટેલ સિલેબસ આપી દીધો એટલે વિદ્યાર્થીઓને ખબર પડે કે આપણે કઈ તૈયારી કરવી, કયો વિષય, કયો ટોપિક પકડવો. તેમાં સૌથી પ્રથમ વાત કરીએ તો યુવાની જે આવે છે જનરલ સાયન્સની બુક, એ તમે લઈ શકો છો. ત્યારબાદ વેબ સંકુલની પણ આવે છે, સંપૂર્ણ જીસીઆરટી ઉપર આધારિત છે. ત્રીજું અભયમની હમણાં એક બહાર પડી છે, અભયમની પણ તમે જોઈ શકો છો. અને ત્યારબાદ 6 થી 12ની જીસીઆરટી તો છે જ. તમારે ટોપિક વાઇઝ કરવી હોય તો આમાં તમને બધા ટોપિક જે કોન્સ્ટેબલના સિલેબસમાં આપેલ છે તે બધા મળી જાય. અને ત્યારબાદ જનરલ નોલેજની વાત કરીએ તો જનરલ નોલેજમાં જેમ કે યુએનઓ છે તમારે, પછી કોઈ પણ ગુજરાતનું જનરલ નોલેજ હોય, જેમ કે જિલ્લા સરહદનું બધું કરવું હોય તો આમાંથી તમારે કરવાનું હોય છે. એમાં સૌપ્રથમ જોઈએ તો શહેજાદ કાજીનું જનરલ નોલેજ અત્યારે શ્રેષ્ઠ છે. ત્યારબાદ જ્ઞાનદીપ લિબર્ટીવાળાનું પણ સારું છે, અને ત્યારબાદ વર્લ્ડ બોક્સવાળાનું પણ સારું છે. જનરલ નોલેજ તો હવે કરવાની ખાસ જરૂર નથી, કારણ કે તમારે બધું તો ભેગું થઈ જાય, પણ અમુક જે મુદ્દા હોય છે નાના એ તમારે આમાંથી કરવાના હોય તો ટાઈમ વધે તો આમાંથી કર્યા રાખું. ત્યારબાદ ઇતિહાસમાં ભારતનો જોઈએ તો યુવાની એનસીઆરટી સિરીઝ અત્યારે શરૂ છે. મધ્યકાલીન, પ્રાચીન ને આધુનિક ભારતના ત્રણેયની અલગ અલગ બુકો એને આપેલી છે. એક સિંગલ બુકમાં પણ આપેલો છે. ત્યારબાદ તમે ન કરવું હોય તો 11-12નું ઇતિહાસ કરી શકો છો, એમાંથી બેઠું નીકળે છે પેપરમાં. પછી વાત કરીએ ગુજરાતનો, તો અલગથી તમારે બુક લેવી હોય તો અત્યારે ઈશ્વર પાડવીની સારી આવે છે. ત્યારબાદ યુવાની પણ સારી આવે છે, ને વર્લ્ડ બોક્સની પણ સારી આવે છે ગુજરાત ઇતિહાસ માટે, પણ એ પણ બહુ કંઈ ડીપમાં કરવાની જરૂર નથી. ત્યારબાદ વારસાની વાત કરીએ તો વારસાની તો અત્યારે તમે સ્પેશિયલ બુક લેવા જાઓ તો બહુ જાડી પડી જાય છે, કારણ કે કોન્સ્ટેબલમાં એટલું બધું ડિટેલમાં નથી પૂછતા, ઉપર છેલ્લું પૂછે છે. તે માટે લિબર્ટીની જે વારસાની બુક છે એમાં ભારત અને ગુજરાત બંનેનો મિક્સ વારસો આપેલ છે, તો એ લઈ શકો છો. પછી ગુજરાતની જો તમારે અલગથી પીએસઆઈની તૈયારીવાળા હોય તો અલગથી લેવું હોય તો યુવાની આવે છે ગુજરાત સાંસ્કૃતિક વારસો કરીને, એ પણ તમે લઈ શકો છો. પછી બાકી વારસો તો તમને જીસીઆરટીમાં તો આપેલો જ છે, ભારતનો વારસો. ગુજરાતનો જો કે તમારે અલગથી કરવો પડે છે. ત્યારબાદ ભૂગોળની વાત કરીએ તો ભારત ભૂગોળ માટે યુવા ક્લાસ 3ની જે આવે છે તે બેસ્ટ છે. ત્યારબાદ 6 થી 12ની જીસીઆરટીમાં કરી શકો છો, એમાંથી પણ બેઠા ટોપિક હોય છે, જેમ કે આ સામાજિક ભૂગોળ ને ભૌતિક ભૂગોળની બધું વખતે નવા ટોપિક આવ્યા છે, એ સારું છે, એને ટોપિક આપ્યા છે. અને ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો યુવાનો છે, ત્યારબાદ ઈશ્વર પાડવીનું છે, અને લિબર્ટીનું પણ સારો છે. અને ત્યારબાદ ભારત ઇતિહાસ, ભૂગોળ અને વારસો, આ તમારે ત્રણેય ટોપિક એકહારે કવર કરવા હોય કે આપણે નોખી બુક નથી લેવી, તો તમારી માટે યુવા એનસીઆરટી પાર્ટ 1 જે છે 600 થી 700 પન્નાની આઈ થિંક છે, તે કરી શકો છો. એકહારે તમારે એમાંથી ત્રણેય વિષય કવર થઈ જાય છે. અને એટલું કર્યા બાદ જો તમારે પીવાયક્યુ માટે જો કોઈ બુક લેવી હોય તો ગોલ્ડન બોક્સની કરીને આવે છે જીપીએસસીની, એમાં કોન્સ્ટેબલના જે આ સિલેબસ છે એના બેઠા ઓલા મુદ્દા આપેલા છે ને એના પીવાયક્યુ પૂછાયેલા છે એ તમે કરી શકો છો. તો આ બુક લિસ્ટ હતું, અને તમારે આમાંથી જે પણ બુક ગમતી હોય તે લઈ શકો છો. હું નથી કહેતો કે આ જ લઉં, પણ આ ખાલી એક સજેશન હતું કે અત્યારે માર્કેટમાં કઈ બુક અવેલેબલ છે આ વિષયો માટે, એ માટે આપણે વિડીયો બનાવ્યો હતો. તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, ને તમારા મિત્રો સુધી શેર કરો,
તો ફરીથી મળીશું નવા એક વિડીયોમાં.